હાલો. આજુબાજુ છે ખિસકોલી અને જાય છે આમ જ્યાં લગન લઈ જાય ત્યાં લગન ઘોડી મારી અને ફોટા મારે પાડવાના. બસ ભાઈ ઘોડીનું થાણિયું બતાવું તમને અંદરથી. ભાઈ મને બતાવી ગઈ છે તુર, તો હવે રહેવાય એમ નથી, ખાવી પડશે. મિત્રો ટોનીનું ઘર બતાવું તમને. મિત્રો આપણી બેહી અહીંયાથી સામે જવું છે પણ જવા નહીં દે. મિત્રો ભેગા થયા બે ફાઇનલી. આમ કે રામ મિત્રો એને બોલવું જ પડે આવે ને એટલે. સો ગાઈસ વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર. અને મિત્રો આજે ઘરે હું એકલો જ છું, કારણ કે બધા ગયા છે માનતામાં કોટડા. મારા કાકાને કંઈક માનતા હતી તો બધા ત્યાં ગયા છે અને હું ઘરે એકલો જ છું. હું અને જવા આવડ્યા બરસી. અને એક ભાઈની કોમેન્ટ પણ બહુ આવતી હતી કે ભાઈ બરસીનો વિડીયો બનાવો, તો આજે તમને બતાવવાની છે. સારવાર લઈ જાવ્યા છે મિત્રો, ખાવાનું માંગે શું છે લે. મિત્રો મારે જવું છે સામે પણ જવા નહીં દે આગળ દેજો. આમાં આડી ઊભી થઈ હાલે હવે જ જવા દે. તો અહીંયાથી અમારે રસ્તો આડબીટ છે, અહીંથી ને તમે આવી. મિત્રો ધાબુ છે ને ઉપર, ત્યાં અમે ખીલખોડિયું ગાળી છે તો એ તમને બતાવું. ખાઈ લેજો બધું. તો એને સિંગ નાખી અમે. મિત્રો આપણે અહીંથી 3 ગઈ, એક જાય તો એ પણ વાટે રહી. હાલો. અને મિત્રો બધી હાથમાં ખાવા આવતી, ભાઈ ખોળામાં હોતે ને બે હતી. પણ એક બિલાડી અમારે અહીંયા રહી છે ને એટલા માટે બીવે થોડી. બિલાડી એક બેને ઉપાડી ગઈ તો થોડી બીવે છે. નકર ભાઈ બધી મિત્રો ખંભે હોતે ને સડી જતી. અને ટોટલ ખિસકોલી કેટલી છે એ તમને ગણાવું. જો એક તો અહીંયા છે, જો અહીંયા છે એક, પછી 2 અહીંયા, 3 અહીંયા, એક નીચે વહી ગઈ અહીંયાથી. અને એક જો અહીંયા બતાતી છે તમને, પછી એક અહીંયા ખાય છે. આ બધી ધરાઈને વહી ગયું. પછી એક અહીંયા છે અને એક જો આ નવી આવી નીચેથી. 15-17 આજુબાજુ છે ખિસકોલી. મિત્રો કાયમિક નાખવાનું એને ડેલી. હાલ જાવું ને રખડવા. મિત્રો ઘરે હોતે ને આવી જાય. તો આ શીકલાના માળા છે, ખિસકોલી બતાતી છે તમને. તો અહીંયા રહી આ પરથી હાલ. મિત્રો અત્યારનો પ્લાન છે બહાર લઈ જવાનો. અને ખબર છે તો ખેલવતા ને એવું નથી કરતા, માથે ચડીને ધોળવતા ને એવું નથી કરતા. તો ભાઈ બહાર લઈ જઈ મિત્રો, ખરેડો બરેડો મારી દઈ. ઊભી રામ નામ. મિત્રો આનું હેન્ડલિંગ બધું મારો ભાઈ કરે અને મારો ભાઈ જ હાસવે. પણ આજે ગયો છે માનતામાં. હાલ જો ભાઈ આ છે ખરેડો. મિત્રો એક અશ્વ પ્રેમી આવ્યો હતો તો એને ફોન પકડાવી દીધો અને ફટાફટ ખરેડો મારી દી પછી જાય. દીધો નથી રહેતી અને જાય છે આમ જ્યાં લગન લઈ જાય ત્યાં લગન. હું અને પૃથ્વીરાજ જાઉં ને, ભણવાની વાર છે હજી ભાઈને. મિત્રો ઘોડી મારી અને ફોટા મારે પાડવાના. તો ભાઈ પોઝ આપી દીધો છે. ના બધા જો તમારે બેવું ઘોડીમાં. તું તો કાયમી કહેતી હતી. તારે બેહવાનું છે, ઘોડી ઉપર બેહવાનું છે હે? હાલ મિત્રો ફોટા પાડ લઈએ ભાઈના. નો મારે બેહાલ.
એક ફેરો દિવસ રાતે અલે તું ચડી જા હાલ ને મિત્રો આવે કાયમી કે પણ અત્યારે તો આવી તે બીવે તો હું ક્યાં હાલી મિત્રો હાવ ગામની બેરોબેર આવી ગયો જુઓ અહીંયા અમારું ગામ પૂરું આમ આમ ભાઈ ચાલ તો ભાઈ 2 કિલોમીટર આગળ આવ્યા હતા અને હવે પાછા વળી ગયા છે કારણ કે આ ભાઈને જવાનું છે સ્કૂલે કાં મોડું નથી થતું ને તો હવે પાછા વળી ગયા છે મિત્રો પાણી પી લઈ પછી જઈ ઘરે મિત્રો વાગી ગયા છે 11:15 અને ઘરે લઈને આવ્યો સૌ જવો નીણ બીણ નાખી દીધી અને બાંધી દીધી અને થોડુંક એડિટિંગ બાકી છે તો હું કરી નાખું ફટાફટ મિત્રો થોડીક ભૂખ લાગી ગઈ કારણ કે મારા મમ્મીને બધા વહેલા વહી ગયા હતા બધું જમવાનું બનાવીને તો અત્યારે જુઓ આવું લઈ આવ્યો સૌ નાગેશ્રીથી અમારી બાજુનું ગામ છે અને વ્યૂ ચેક કરો ભાઈ મિત્રો ધાબે બેઠો હતો અને ક્યુટ વાછડા બતાવું તમને ઓ હાલે હાલે રામ લખન ભાઈ ઘોડીનું થાણિયું બતાવું તમને અંદરથી મિત્રો આમાંથી ખાધા કરે તો આમાંથી કાઢીને અમે આમાં નાખીએ ને તો આ ન ખાય આમાંથી સારું કાઢ્યા કરે મિત્રો આ હંસળ છે ઘોડીને આવું રાખવું પડે આ સાટા કરે એ મિત્રો આ રસકો છે તો પહેલો રસકો બહુ ન ખવડાવાય પેલો વાટ હોય ને એ બહુ ન ખવડાવાય એટલે અંદર રાખ્યો કારણ કે સ્વીટી બીટી હોય તો આ ખાઈ જાય આ બંધ કરી દઉં સ્વીટી હોય ને ખાઈ ગયું હોય ને તો એને હજમ ન થાય એક હારે ન દેવાય મતલબમાં બાકી તો આવું છે થાણિયું કોડીનું સિમ્પલ મિત્રો આમાં લગભગ 5,000નો ખર્ચો કરેલો છે આ ઝાડે ને બધું આવી જાય આ ડ્રમ પાઇપું ટોટલિંગ વસ્તુ આવી જાય અને આ પડદા અમે પાડી દઈએ રાતે કારણ કે ટાઈટ પડે છે એટલે અહીંયા પણ એક પડદો છે અને જુઓ અમારું ઘર છે કંઈક આવું આ છે જૂના ઘર અમારા મેં કીધું નવીરો સૌ તો બતાવી દઉં તમને બધું આ છે ચકલીનું સણનું મિત્રો આમાં સણ નાખી અમે ચકલા માટે અત્યારે તો આ ખાલું છે તો અમે ઉપર એક બતાવી છે એમાં ભરી છે ગાઈસ આવી ગયો છું મારી વાડીએ જુઓ આમાં ચણા વાવ્યા છે ચણા જોરગરામ અને ઓલી બાજુ છે રસકો ઘોડી હાટું જો અહીંયા મિત્રો આ છે ખાટી આંબલી 2 ઝાડવા હતા આવા પણ એક પડી ગયું વાવાઝોડું તોકતે ગયું ને એમાં મિત્રો બહુ જૂનવાળી કૂવો છે આમ વાઈવ ટાઈપ વાઈવ આવી જ આવે ને તો ભાઈ મારી વાડી તો છે કંઈક આવી હું ખાલી આટો મારવા જ આવ્યો હતો મેં કીધું તમને પણ બતાવી દઉં ભાઈ મને બતાવી ગઈ છે તુર તો હવે રહેવાય એમ નથી ખાવી પડશે આવી જાઓ ભાઈ તુર ખાવા જો ભાઈ આવે અંદરથી અને મિત્રો ગુજરાતી છે એને આ સીડિયાનું નામ ખબર જ છે તો કોમેન્ટ કરી નાખજો ભાઈ શું છે આનું નામ ભૂલતા નહીં ભાઈ કોમેન્ટ કરી નાખજો અને મિત્રો પાણી જવો એકવાર ભાઈ અને આવી ગયો છે ટોની એને અહીંયા લાવવો જ પડે મિત્રો ત્યાં અમે ઘોડી બાંધી અને એનું રમવાનું છે સપલું બાંધે પણ તોડી નાખે એ હાલે ટોની દૂધની ઠેલી આપી જો એક કેટલા વાળી છે 12 વાળી છે ને એક આપી જો નથી છૂટા દો ને હશે દુકાને તો હોય જ ને હતા મિત્રો ચા પીવાનું મન થયું તો હું આવી ગયો તો દૂધની ઠેલી લેવા મોઢું તો બહાર આવે આનું મારા કાકા છે અમે બે ઘરે રહ્યા કા બધા ક્યાં ગયા બધા માનતા ગયા હલવાણા સાવગરનું માથું દુખે મિત્રો ટોનીનું ઘર બતાવું તમને જો ભાઈ ખર્ચો કરી નાખો આવડાય થોડુંક વધારે મોટું છે પણ એમાં એને મજા આવે અને આ છે એનું પાણી પીવાનું
એકડો રગડી માલ ભીનો છે ભાઈ, મસ્તી કરે છે. જો ભાઈ કૂતરાની આ નસલ આવે ને મિત્રો, આને જેવો પટાવો એવો પટે. ઓલા આર્મી વાળા હોતે ને આ જ રાખે કા બધાય. આગળ બેસી મિત્રો, આગળ બેસી જાય જો મિત્રો. હજી એક વર્ષ દિવસનો નથી મિત્રો. ઘરે વહી આવ્યો છું અને મારા કાકાએ આપી હળદર, તો આજ આનું હાથનું થશે મિત્રો. તો મારે અહીંયાથી સામે જવું છે પણ જવા નહીં દે. થોડુંક ટૂંકું બાંધ્યું ને એટલે, નકર તો સામે હા વાડી ફરી જાય મિત્રો. અમે નાખી નહીં ને એટલે તો અહીંયાથી લઈ લઈ એની હાથે. ઘોડીનો સામાન છે બધો, અહીંયા પણ છે, અહીંયા છે અને અડધો કંઈક અંદર છે. આંબળો બહુ ખાટો લાગે હો. આંબળા તો ખાટા હોય ને, ઓલા ગળા હોતા આવે ને પાકી જાય એ ગળા લાગે હા, કે આ ખાટા જ આવે. ખાટા જ આવે. આ ભાઈ હોત ખાય. હું નહીં. દેવભાઈ લાવ્યા છે નવા ચપ્પલ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મામાને ઘરે ગયા હતા ને, હા, કેવીક મજા આવે ને. મજા પતંગો સગે, હા, બહુ સગે. દાંતડી કા હા, મોવાની બાજુમાં. હા. મિત્રો હવે દેવભાઈ ટોની ઉપર હાથ ફેરવવા જશે. નહીં હો, કેમ? કવડી જાય. કેટલામાં છે આ? વિશે કે ખોમો. પોળમો. પોળ આંબળા ખાઈ ગયા ન ખવાય એટલે બધા ઘા કરજો. તાવ આવી જાય અત્યારમાં. હાસીન કરી દીધો. હા ઉત્તમ વાળા હો મિત્રો. ભેગા થયા બે ફાઇનલી. ટોની ને બરસી બે. આમ કે રામ આમ જો ભાઈ છૂટી કરી નાખી છે. હવે રખડ છે એટલામાં. કોટડા કેટલા વાગે પીગા હતા? કોટડા તો ફોર વ્હીલ તો પૂગી ગઈ હતી વહેલા. ટ્રેક્ટર મોડા આવ્યા છે. હે ટ્રેક્ટર વાળો એક ભૂલો પીડ્યો તો એ હાલ ક્યારે હો ડાયરેક્ટ હાલ આમ આમ ક્યારે હાલ. એને આ મજા આવે મિત્રો. ફાઇનલી બાંધવી પડી એને આ મજા આવે એટલે. હલે હવે ઘરે ક્યાં જવું? ત્યાં મહાદેવ પાસે જવું. મિત્રો મારો ભાઈ આવ્યો ને એટલે એને બોલવું જ પડે આવે એટલે. મિત્રો એને બોલવું જ પડે આવે ને એટલે. મિત્રો તો આવડા હતા બધા. કેવીક મજા આવી ભાઈ કોટડા? રીલ બનાવી હતી ટુકડામાં. જીપ ને ટુકડો કહેવાય. મિત્રો હવે આ વિડીયો કરું છું પૂરો અને હવે હાંધસ પડી ગઈ છે. અને વિડીયો ગમ્યો હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ.